તાપીના વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત। વ્યારા શહેરના મિશન નાકા, માલીવાડ સહિતના વિસ્તારમાં વરસતો વરસાદને કારણે ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોમાં આનંદ। અમદાવાદમાં આજે પણ લોકો માટે રિવરફ્રન્ટ બંધ। સુરક્ષાના ભાગરૂપે રિવરફ્રન્ટનો લોઅર પ્રોમિનાડ જનતા માટે બંધ। સાબરમતી નદીનું જળસ્તર વધતા લોઅર પ્રોમિનાડ બંધ કરવામાં આવ્યો છે। અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા સુભાષ બ્રિજ, રેલવે બ્રિજ પાસે બની રહેલા બુલેટ ટ્રેક પ્રોજેક્ટને અસર થઈ છે। નદીમાં બનેલા બુલેટ ટ્રેકને પિલરો પાસેની માટી પાણીના પ્રવાહમાં ધોવાઈ ગઈ। માટી ધોવાતા બે પિલરો વચ્ચેનો રસ્તો બંધ થયો। ખેડામાં સાબરમતી નદીમાં પૂર આવતા ગામમાં ફરી વળ્યા પાણી। રસિકપુરા અને પથાપુરા ગામમાં ફરી વળ્યા પાણી। 170થી વધુ લોકોનું પૂરના લીધે કરાયું હતું સ્થળાંતર। 3 લોકોનું એરલિફ્ટથી રેસ્ક્યુ કરવામાં આવ્યું। રાજકોટના ગઢાડા ગામમાં આવેલી મોજ નદી પર બનેલા કોઝવેનું ધોવાણ થયું। ગઢાડા ગામમાં જવાના મુખ્ય કોઝવે પર મસમોટા ગાબડા પડતા માર્ગ બંધ। લોકોને 9 થી 10 કિલોમીટર ફરીને જવું પડે છે ગઢાડા, ત્યારે કોઝવેનું તાત્કાલિક કામ કરવા માટે ઉઠી માંગ। આણંદના તારાપુરમાં સાબરમતી ઓવરફ્લો થતા પચેગામ રીંઝા માર્ગ પાણીમાં ગરકાવ। માર્ગ પર ઘૂંટણસમા અને કમરસમા પાણી ભરાયા। આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા મોટા પ્રમાણમાં નુકસાન। ખેડૂતોમાં છવાયો ચિંતાનો માહોલ। ગુજરાતમાં આગામી 7 દિવસ મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે। 27મી ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી આવી શકે હળવો વરસાદ। વીજળીના કડાકા થવાની પણ ચેતવણી આપવામાં આવી। માછીમારોને દરિયો ન ખેડવા સૂચન। આ વર્ષે વરસાદ બગાડી શકે છે નવરાત્રીની મજા। નવરાત્રીના દિવસોમાં વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી। પહેલા નોરતાથી દશેરા સુધી વરસાદી ઝાપટા પડવાની આગાહી। 30 સપ્ટેમ્બર બાદ ચોમાસું વિદાય લેશે। ગુજરાતમાં 94% ખરીફ પાકનું વાવેતર થયું છે। રાજ્યમાં 81.02 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર થયું છે। મગફળીનું 21.88 લાખ હેક્ટર, કપાસનું 20 લાખ હેક્ટર, સોયાબીનનું 2.77 લાખ હેક્ટરમાં વાવેતર થયું। આ સિવાય ડાંગર, બાજરી અને મકાઈનું પણ સારું વાવેતર। જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદથી અનેક સ્થળે પુલ તૂટવાની બની ઘટના। જમ્મુની તવી નદી પર બનેલો પુલ તૂટ્યો હોવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા। પોલીસે પુલ તૂટ્યા બાદ ફસાયેલા લોકોને બહાર કાઢ્યા। જમ્મુ કાશ્મીરમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી છે। સતત વરસાદના પગલે આવેલા પૂરના પાણી ચારે તરફ ફરી વળ્યા છે। જળાશયોમાં પાણી આવતા તાવી પુલની પાસેનો રસ્તો ધોવાઈ ગયો। જમ્મુ કાશ્મીરના ઉપરવાસમાં ધોધમાર વરસાદથી નદીઓમાં આવ્યું પૂર। રિયાસીની ચિનાબ નદીમાં આવ્યું પૂર। ચિનાબ નદીમાં પાણીના ધસમસતા પ્રવાહના દ્રશ્યો સામે આવ્યા। જમ્મુ કાશ્મીરમાં પૂરે મચાવેલી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। રેલવે સ્ટેશન આસપાસ પાર્કિંગમાં પૂરના પાણીમાં ગાડીઓ ડૂબી, પૂરમાં ગાડીઓ ઉતરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જમ્મુ અને કાશ્મીરના ડોડામાં વાદળ ફાટવાથી તબાહી। અચાનક આવેલા પૂરમાં 10થી વધુ ઘરો તણાઈ ગયા। ડોડામાં 8 લોકોના મોત। જિલ્લાના ભલેશા, થાથરી અને મરમતમાં વાદળ ફાટવાના કારણે આવેલા અચાનક પૂરમાં અનેક પુલ પણ તણાઈ ગયા। જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદથી તાવી નદી બે કાંઠે વહેતી થઈ છે। નદીમાં ઘોડાપુર આવતા ભગવતી નગર પાસે આવેલા બ્રિજના 2 ટુકડા થયા। 5 થી વધુ વાહનો નદીમાં ખાબક્યા। બ્રિજ તૂટતા બે તરફનો વાહન વ્યવહાર અટવાયો। જમ્મુ કાશ્મીરમાં નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર ઝડપથી વધી ગયું છે। નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવવાની શક્યતા। પોતાની સલામતી માટે જળાશયોની નજીક ન જવાની અપીલ। જમ્મુની તાવી નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે। જમ્મુમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની છે। તાવી નદીમાં પૂર આવતા તંત્ર એલર્ટ મોડ પર। પાણીનો વિકરાળ પ્રવાહ કેમેરામાં કેદ। પંજાબમાં ભારે વરસાદના કારણે તબાહીના દ્રશ્યો। એક ઇમારત પત્તાની જેમ ધરાશાયી થઈ। બિલ્ડિંગ પડવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા। પૂરના પાણીમાં બિલ્ડિંગ ધરાશાયી।